પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમન લોકોને લખેલા પત્રના 7મા અધ્યાયની 19 થી 25 કલમો જોઈશું અને એ પછી રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની થી 4 કલમો જોવા માંગીએ છીએ. હવે જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે રોમની મંડળીને પ્રેષિત પાઉલે લખેલા પત્રના 7મા અધ્યાયમાં પ્રવેશ કર્યો હતો અને પ્રેષિત પાઉલના બદલાણની વાત કરી હતી. એ પ્રેષિત પાઉલની દ્વિધા, એની સમસ્યા આપણે પહેચાની હતી. આપણે એમાં જોયું હતું કે આપણો જૂનો સ્વભાવ સંપૂર્ણપણે આપણામાંથી દૂર થતો નથી અને નવા સ્વભાવમાં એનું પોતાનું કોઈ આંતરિક બળ હોતું નથી જેથી ઈશ્વરને માટે જ જીવન જીવવાની આપણી તમન્ના પૂરી થઈ શકે. ના, આ જે ખેંચાણ છે, આ સંઘર્ષ જે છે, એ કદાચ પાઉલની જેમ સર્વ મનુષ્યનો પોતાનો જાત અનુભવ છે અને એ સંઘર્ષ જીવનભર પણ ચાલે મિત્ર. પરંતુ ઈશ્વરને આપણી સર્વ તમન્નાઓ આપણા સંઘર્ષ સહિત સોંપીને અને ઈશ્વરમાં જ તન્મય બનીને, અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા મનોરાજ્ય પર શાસન ચલાવવાની છૂટ આપીને આપણે મુક્ત થવું, એ જ એક વિકલ્પ છે મિત્ર વિજયી જીવન માટેનો. આજે ઘણા બધા વિશ્વાસીઓ પોતાની જાતે ઈશ્વર માટે કામ કરવા ચાહીને પોતાને કામના ભાર હેઠળ દાટી દે છે. સ્વપ્રયત્નથી જાણે એ લોકો ઈશ્વરના રાજ્યને પૃથ્વી ઉપર ખેંચી લાવવા માંગે છે અને ત્યાં જ એ લોકો થાપ ખાય છે. આપણે પણ મિત્ર એમ જ થાપ ખાઈએ છીએ. ઘણા બધા સનિષ્ઠ વિશ્વાસીઓ સારા થવાના સપ્રયત્ને સારા કામ કરવાના પ્રયાસમાં લાગેલા હોય છે. ઘણા બધા લોકો ઈશ્વરને માટે કામ કરવાની અને તેમને માટે જીવન ગાળવાની પ્રતિબદ્ધતા જાહેર કરે છે, પરંતુ એ લોકો કદી સાચી પ્રગતિ કરી શકતા નથી, કારણ કે એ લોકો જાતે પ્રયત્ન કરવાની થાપ ખાય છે. હવે તમે 19, 20 અને 21મી કલમ જુઓ. હવે 21મી કલમનો જે અંતભાગ છે એ તમે ધ્યાનમાં લો. ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે મારામાં આ સિદ્ધાંત કાર્યશીલ છે. જ્યારે સારું કરવા માંગુ છું હું, ત્યારે ખરાબ પસંદ થઈ જાય છે. આજે ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છાપરે ચડીને પોકારે છે કે તમારામાં જે કંઈ હોય એની અભિવ્યક્તિ સંપૂર્ણપણે તમે થવા દો. અને ત્યારે એ લોકો સર્વ મનુષ્યમાં કામ કરી રહેલા આ સિદ્ધાંતને અવગણે છે. દરેક માણસ મિત્ર, દરેક માણસ સુંદર દેખાવાના પ્રયત્નો આદરે છે, પણ એ તો માણસનો સિદ્ધાંત આપણને કોઈને છોડતો નથી. જે મરણનો સિદ્ધાંત છે એ આપણને કોઈને છોડતો નથી, કારણ કે આદમમાં આપણે આંતરિક રીતે પ્રથમથી જ મરી ગયેલા છીએ. આંતરિક સજીવન થવાની બાબત આપણા માટે કષ્ટમય છે. બાહ્ય કષ્ટ ઉઠાવવા તૈયાર થનાર આપણે અંતરાત્માને, આપણા અંતઃકરણને તંદુરસ્ત બનાવવા માંગતા જ નથી. આપણે મનથી દ્રઢ નિર્ધાર કરનાર ઈશ્વરની સેવા કરી શકતા નથી, કારણ કે આપણા અંતરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રવેશ એ જ પ્રથમ શરત છે ઈશ્વરની સેવા માટે મિત્ર. હવે 22મી કલમમાં પ્રેષિત પાઉલ આપણને આનો ઈલાજ પણ બતાવે છે. મારો અંતરાત્મા ઈશ્વરના નિયમમાં આનંદ કરે છે. હવે આગળ આપણે જોઈ ગયા મિત્ર, તો આ સિદ્ધાંત મનથી સ્વીકારેલા સિદ્ધાંતની વિરુદ્ધ લડાઈ કરે છે. 24મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે હું કેવો દુઃખી મનુષ્ય છું, હું કેટલો બધો દુઃખી મનુષ્ય છું. મરણને સાથે લઈ જનારા પાપના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ છોડાવશે, મને કોણ છોડાવશે? અને આના ઉત્તરમાં પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. ઈશ્વરનો આભાર. ફરી તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ એ જ વાત કહે છે કે જ્યારે તમારું બદલાણ થાય છે, પરિવર્તન થાય છે અને તમે મુક્તિ પામો છો, ત્યારે કંઈ તમારો પાપી સ્વભાવ એકાએક જતો રહેતો નથી રાતોરાત. એ તો તમને પકડી રાખવાનો જ પ્રયત્ન કરે છે. પાઉલની જેમ દરેક પ્રામાણિક વિશ્વાસી આવી બૂમ પાડી ઉઠે છે, એ ચિત્કાર કરી ઉઠે છે કે હું કેવો દુઃખી મનુષ્ય છું, હું કેવો દુઃખી મનુષ્ય છું, હું કેવો લાચાર છું. આ કંઈ નાશમાં જનારા તારણ વિનાના આત્માનો પોકાર નથી મિત્ર. અહીં દુઃખી માનવી એ તો આ બે સિદ્ધાંતોના આંતરિક યુદ્ધના સંઘર્ષથી થાકી ગયેલા મનુષ્યનો પોકાર છે મિત્ર. એ અધમુઓ થઈને ઊંધા મોએ ફરસ પર પડેલો છે. પુરાતન કાળના યાકૂબની જેમ આ સંઘર્ષથી તેની જાંગ લંગડાય છે.
બહારની મદદ માટે એ ઘા નાખે છે. પોતાની હાલત વિશે પ્રેષિત પાઉલ કહે છે કે હું ઈશ્વરના નિયમથી, અંતઃકરણની અને પાપના નિયમથી માનવી સ્વભાવની સેવા કરું છું. પ્રેષિત પાઉલના ચિક્કારનો, એના પોકારનો, એની દાદનો, મદદ માટેના છેલ્લા સંદેશાનો ઉત્તર પણ આપણે 25મી કલમના અગ્રભાગમાં જોઈ શકીએ છીએ. મિત્ર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આ પાપના નિયમના બંધન હેઠળથી ઈશ્વર મને મુક્ત કરે છે. ઈશ્વરનો આભાર. ત્યાં પ્રેષિત પાઉલ સંઘર્ષમાંથી છુટકારો પામે છે અને એ જ 8મા અધ્યાયનો આરંભ શરૂ કરે છે. મિત્ર, પાપી માણસ ઉદ્ધાર માટે જેવો ને તેવો ઈસુ ખ્રિસ્ત પાસે આવી શકે છે. ઈસુ ખ્રિસ્ત એને ઉદ્ધાર આપે છે એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી, અને તેને ઈશ્વર સમક્ષ ઉભો રહે એવો બનાવે છે. પુનિત, પાવન, પવિત્ર. એમાં આપણે મિત્ર અગાઉ સક્ષમ શુદ્ધિકરણ, સ્થાનીય શુદ્ધિકરણ, વ્યવહારુ શુદ્ધિકરણ અને શક્તિહીન અસમર્થ શુદ્ધિકરણના મુદ્દાઓ તપાસી ગયા હતા. આ આખા 8મા અધ્યાયનો મુખ્ય વિચાર શક્તિશાળી સમર્થ શુદ્ધિકરણ છે. મિત્ર, આ 8મા અધ્યાયમાં શુદ્ધિકરણની સમાપ્તિ થાય છે. એનો સારાંશ આપણે જોઈ શકીએ છીએ. હકીકતે અહીં આપણે 3 અતિ ગહન નિયમોનો અભ્યાસ કરવાના છીએ. મિત્ર, એટલે શુદ્ધિકરણ, સલામતી અને ઈશ્વરની સતત સંગત. આ અધ્યાયમાં ઈશ્વરે આપણા માટે શુદ્ધિકરણની કરેલી નવી જોગવાઈ આપવામાં આવી છે. મિત્ર, જે ગૌરવ અને ગહનતા આ સમગ્ર પત્રમાં અને સવિશેષ આ 3 નિયમોમાં રહેલો છે, એનું માત્ર મોશેની જેમ આપણા ચંપલ ઉતારીને બોડે માથે પેલા લીલા અગ્નિ જ્વાળામાં લપટાયેલા વૃક્ષની સમક્ષ ઊભા ઊભા ગૌરવ નિહાળીએ, જાણે હિમાલયના ઉત્તુંગ ગિરિશિખર ઉપર અજાયબી ભરેલી આંખમાં ઉતારવાનો જાણે આપણે પ્રયાસ કરીએ. આ અદ્ભુત પત્રનો ખુલાસો કરનાર સર્વએ એ વાત સાથે સંમતિ પુરાવી છે કે આ 8મો અધ્યાય, રોમન લોકોને લખેલા પત્રનો 8મો અધ્યાય, એ ઉન્નત ગિરી શૃંગે ઉભેલો છે. જો બાઇબલ વીંટી હોય અને રોમનોનો પત્ર એમાં જડેલું નંગ હોય ને મિત્ર, તો આ 8મો અધ્યાય એ નંગનો ચળકાટ છે. કોઈકે આ વિચારમાં ઉમેરતા કહ્યું છે કે આ અધ્યાયમાં પ્રવેશતા હવે પાપના શાપની દોષિત ઠરાવવાની કોઈ વાત નથી. અંતમાં ઈશ્વરથી વિમુખતા નથી અને વચમાં વિશ્વાસીને માટે ઈશ્વર ઉપર પ્રેમ રાખનારાઓ માટે સરવાળે સઘરું હિતકારક નીવડે છે. મિત્ર, યાદ રાખો, આજ્ઞા કરતા બીજું વધુ સારું શું હોઈ શકે? આપણને માલુમ પડે છે કે ઈશ્વરના બાળકને આ જીવનમાં આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે. પાપની હાજરીમાં જ તેણે ઈશ્વરે ચીંધેલા માર્ગે જવાનું છે. પાપે એના જીવનક્રમ ઉપર રાજ કરવાનું નથી, પરંતુ ન્યાયી ઠરાવેલા પાપી મનુષ્યમાં પોતાનામાં આ આદર્શ સ્થિતિએ પહોંચવાની ક્ષમતા નથી. નવા સ્વભાવમાં એવું કોઈ પ્રેરક બળ નથી અને જૂના સ્વભાવમાં કશું જ સારું નથી. પ્રેષિત પાઉલ 7મો અધ્યાય સમાપ્ત કરતા એ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે હું ઈશ્વરનો આભાર માનું છું. હવે 8મો અધ્યાય આપણને પદ્ધતિ આપે છે, એટલે કે એવું સાધન બતાવે છે જેના વડે નિયમ હાંસલ થાય છે અને વિજય હાંસલ થાય છે. આ અધ્યાયમાં 19 વખત, મિત્ર, કેટલી વખત? 19 વખત પવિત્ર આત્માનો ઉલ્લેખ કરાયો છે. આ અધ્યાયમાં શુદ્ધિકરણની પ્રક્રિયામાં પવિત્ર આત્માના કાર્યનો શુભ આરંભ આપણને જોવા મળે છે. રોમનોને લખેલા પત્રમાં આપણને ત્રિએકી પરમેશ્વરના આશીર્વાદિત કાર્યનો પરિચય મળે છે. પહેલું છે ઈશ્વર પિતા સર્જન કાર્યમાં, બીજું છે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર કાર્યમાં, અને ત્રીજું છે ઈશ્વર પવિત્ર આત્મા શુદ્ધિકરણની પ્રક્રિયામાં. અહીં મિત્ર 8મા અધ્યાયમાં તમે જોશો રોમન લોકોને લખેલા પત્રમાં, તો આપણે પવિત્ર આત્મા તથા ખરેખરું શુદ્ધિકરણ, વાસ્તવિક શુદ્ધિકરણ બેવ વિશે જોવાના છીએ. ઈશ્વરને ગમતું જીવન પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવવું જોઈએ. એટલે વિશ્વાસીઓના નવા કરાયેલા જીવનથી શુદ્ધિકરણ એ તો પવિત્ર આત્માનું કાર્ય છે. મિત્ર, પવિત્ર આત્માનું કાર્ય જે વિશ્વાસીને પાપની નાગચૂડમાંથી છોડાવે છે.
એ પણ પાપની હાજરીમાં જ, અને તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારના જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે. હવે પ્રથમ 11 કલમો તમે જુઓ તો એ વિશે કહી શકાય કે પાપ અને મૃત્યુ ઉપર પવિત્ર આત્માનો વિજય અહીં બતાવવામાં આવ્યો છે. હવે 8મા અધ્યાયની તમે પહેલી કલમ જોજો, રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય પહેલી કલમ. અહીં લખ્યા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલાઓને માટે કોઈ જ સજા નથી, કારણ કે આત્માનો નિયમ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાણની મારફતે મને જીવન આપે છે. શું આપે છે? જીવન આપે છે. અહીં કોઈ સજા નથી. એ એક પ્રેરણાયુક્ત નિવેદન છે, ખરું કે નહીં? જે પ્રેષિત પાઉલ 7મા અધ્યાયની નિષ્ફળતા પછી પણ ઉચ્ચારી શકે છે. એણે પોતાનો ઉદ્ધાર ગુમાવ્યો નથી મિત્ર, કે એ ખ્રિસ્તમય જીવનનો આનંદ પણ માણી શક્યો ન હતો. એને નિષ્ફળતા મળી હતી અને એ દુઃખી અને લાચાર બની ગયો હતો. ઈશ્વર એને આનંદ આપવા માંગતા હતા. કેવી રીતે? બીજી કલમ જુઓ. અહીં બીજી કલમમાં લખ્યું છે કે તેણે, એટલે કે આત્માના નિયમે મને પાપ અને મરણની જે નિયમ છે એનાથી મુક્ત કર્યો છે. 8મા અધ્યાયની બીજી કલમ. આ સમગ્ર અધ્યાયમાં મિત્ર આ નાનો શબ્દ કારણ 17 વખત આવે છે. કારણ કે એ આખા અધ્યાયને એક દોરે બાંધે છે. રોમનોને લખેલા પત્રનો ખુલાસો કરનાર એક વિદ્વાન વ્યક્તિએ કહ્યું છે કે જો તમે પાઉલનો તર્ક પકડી ના શકો તો તમે પાઉલને સમજવામાં ગેરસમજ કરો છો. આગલી કલમમાં તમે જુઓ તો જે આત્માના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ નિયમનો સિદ્ધાંત માત્ર નથી મિત્ર, પરંતુ એ તો આત્માથી મળતો અધિકાર છે. અહીં જે જીવન આપવાની વાત છે એ પવિત્ર આત્મા દ્વારા મળતું જીવન છે, કારણ કે સાત્વિક દ્રષ્ટિએ પવિત્ર આત્મા સ્વયં જીવન છે. બીજી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના જોડાણની મારફતે એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. એનો અર્થ થાય પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્ત સાથે સંપૂર્ણપણે જોડાયેલા છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર ઈસુ ખ્રિસ્તના જે અનુયાયી છે, વિશ્વાસી છે, એના જીવનમાં એ ભાગીદાર બને છે અને એટલે એ વિશ્વાસીને મુક્ત કરે છે. પાપ અને મૃત્યુનો નિયમ એ તો આપણા જૂના સ્વભાવ ઉપર પાપે જે અધિકાર જન્માવ્યો હતો ને મિત્ર, એ છે જેના લીધે ઈશ્વરથી આપણે વિમુખ થઈ ગયા હતા. હવે નવો સ્વભાવ આ અધિકાર, આ બંધનને તોડવા અસમર્થ છે. એના માટે કોઈ ઉચ્ચતમ અધિકાર અને સત્તાની જરૂર પડે છે, અને એ તો છે પવિત્ર આત્મા. પવિત્ર આત્મા નવા સ્વભાવ પર પ્રક્રિયા કરે છે. પવિત્ર આત્મા વિશ્વાસી સાથે અવિરત રીતે જોડાયેલો છે. 7મા અધ્યાયમાં જે માણસ મૃત શરીર સાથે જોડાયેલો હતો તે હવે જીવતા જીવંત ઈસુ ખ્રિસ્ત સાથેના જીવંત દોરે બંધાઈ ગયેલો છે. હવે મિત્ર આપણે 8મા અધ્યાયની 3જી અને 4થી કલમ જોઈએ. આમાં આપણે સમજવા જેવી કેટલીક બાબતો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરવા માંગુ છું. અહીંયા વિષયનું પૂરું હાર્દ આપણને મળે છે. દેહ દ્વારા નિયમ જે વસ્તુઓ કરવા અસમર્થ હતો, એ માટે ઈશ્વરે પાપમય દેહની સમાન જે વ્યવસ્થા છે એ અવસ્થામાં પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વયંને મોકલ્યા, અને એમ પાપના સંબંધમાં એમણે પાપને દોષિત ઠરાવ્યું. એ માટે કે આપણે જેવો દેહના નિયમ અનુસાર નહીં પરંતુ આત્માના નિયમ અનુસાર ચાલીએ છીએ, તેઓમાં નિયમનું ન્યાયપણું પરિપૂર્ણ થઈ જાય. નિયમ માણસમાં કશું સારું કરવા અસમર્થ હતો, એટલે સંત પાઉલ કહી શક્યો કે હું જાણું છું કે મારા માનવ સ્વભાવમાં કંઈ જ સારું નથી. 7મા અધ્યાયની 18મી કલમ પ્રમાણે. અને એ જ બાઇબલનું પવિત્ર વચન છે મિત્ર, જે સાચું છે. પરંતુ હવે પવિત્ર આત્મા જે ઈસુ ખ્રિસ્તની મારફતે આવે છે તે નિર્બળ અને પાપમય મનુષ્ય દેહમાં ઈશ્વરમય જીવન ઉત્પન્ન કરવા પૂરેપૂરા સમર્થ છે. પવિત્ર આત્મા માણસને ઊંચકી લે છે. એમ હવે આપણે ખ્રિસ્તમય જીવન નવા સિદ્ધાંતને આધારે જીવવાનું છે મિત્ર. આપણે પોતે ઠરાવો કરીને અથવા મક્કમ નિર્ધાર કરીને વધારે સારું જીવન જીવી શકતા નથી. કેટલી બધી વાર આ પ્રયત્ન કર્યો, કેટલી બધી વાર, અને દરેક વખતે નિષ્ફળ ગયા, દરેક વખતે. શું આપણે દ્રઢ ઠરાવ કરીને સારું કરી શકીએ છીએ ખરા? ના. શું આપણે એ જ જૂની વસ્તુ કર્યા કરતા નથી? હા. જૂની ટેવો ક્યાં આપણો પીછો છોડે છે? એ તો ઈશ્વર પિતા પોતે આ અશક્ય વસ્તુને પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના સ્વભાવ સહિત નિર્બળ માનવ દેહમાં મોકલીને કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તથા આપણો દેહ પાપ સિવાય બીજી બધી જ રીતે મળતો આવતો હતો મિત્ર.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ સંપૂર્ણ માનવી સ્વભાવના હતા અને છતાં એ નિષ્પાપ રહ્યા. યાદ રાખો મિત્ર, આપણા દેહમાં વસતા પાપને જળ મૂળથી નિર્મૂળ કરવાનો આ ઈશ્વરનો માર્ગ હતો. આપણા દેહમાં વસતા પાપને જળ મૂળથી નિર્મૂળ કરવાનો ઈશ્વરનો આ રસ્તો હતો. એમણે ક્રુસ ઉપર પાપમય દેહને દોષિત ઠરાવીને સજા કરી, જેથી માનવીય દેહમાં એને કશો જ અધિકાર કે પકડ રહે નહીં. કોને? પાપને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સમાન થયા અને એટલે ઈશ્વર ક્રુસ ઉપર પાપને સજા કરી શક્યા. હવે આપણા દેહમાં પાપને સજા થઈ ચૂકી છે મિત્ર. કેટલાક સનિષ્ઠ જે વિશ્વાસીઓ છે એ વિશ્વાસીઓની વિરુદ્ધ માન્યતા છતાં પણ પાપ આપણામાંથી દૂર નથી થયું. આજે દેહમાંથી પાપ નિર્મૂળ કરવા પવિત્ર આત્મા તત્પર છે. ઘણા બધા લોકોને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને આપણને આ પાપમય પૃથ્વીમાંથી ઉપાડી લે તો કેટલું બધું સારું. હા, એ ખરેખર સારું છે, અદ્ભુત છે. હું પોતે ચાહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હમણાં જ આપણને લેવા આવે. પણ એના કરતા એ વિશેષ અદ્ભુત વાત તો એ છે કે હાલ જ અહીં આ પૃથ્વી ઉપર પાપમય દુનિયામાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ખ્રિસ્તમય જીવન જીવવા માટે શક્તિમાન બનાવે છે. તેઓમાં નિયમની યોગ્ય માગણીઓ પૂરી થાય. ચોથી બાબત છે આ કર્મણી પ્રયોગ છે. એનો અર્થ એવો છે કે પવિત્ર આત્મા આજ્ઞાધીનતાનું જીવન આપણામાં ઉત્પન્ન કરે છે, જે નિયમને ખપે છે. પરંતુ નિયમ એવું જીવન ઉપજાવી શકતો નથી આપણામાં. પવિત્ર આત્મા આપણને શક્તિ પૂરી પાડે છે અને એટલે નિર્ણય આપણે કરવાનો છે મિત્ર. અંત ભાગમાં તમે જુઓ તો લખ્યું છે, માટે ઈશ્વરે એ પ્રમાણે કર્યું. સ્વયં ઈશ્વરે મિત્ર, સ્વયં ઈશ્વરે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પૃથ્વી ઉપર જન્મ લઈને આપણામાંની પાપ વૃત્તિને સજા કરી છે. અને હવે ઈશ્વરનો પવિત્ર આત્મા આપણા અંતઃકરણમાં કાર્ય કરે છે. આપણે તો પવિત્ર આત્માને મોકળાશ આપવાની જરૂર છે અને નિર્ણય લેવાની જરૂર છે કે ઓ પવિત્ર આત્મા, હું તમને આધીન થાઉં છું, તમે મારા જીવનમાં કાર્ય કરો. આમેન.